સમગ્ર રાજ્યમાં હાલ માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રી ચાલી રહ્યું છે, ત્યારે જામનગર જિલ્લા જેલમાં પણ માનવતા અને સુધારણાની સુંદર પહેલ જોવા મળી છે। જાણે અજાણ્યે ગુના કરી ચૂકેલા અને હાલ જેલમાં સજા કાપી રહેલા બંદીવાન ભાઈઓ માટે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે। જેલ સુધારણા કાર્યક્રમ અંતર્ગત કેદીઓને પણ મનોરંજન મળે, માતાજીના ગરબા રમવા મળે અને સૌથી અગત્યનું, જેલમાંથી મુક્ત થયા બાદ તેઓ સામાન્ય પ્રવાહમાં ભળીને નવેસરથી જીવનની શરૂઆત કરે તેવી ભાવના સાથે આ વ્યવસ્થા કરવામાં આવી છે। બરેક બંધી થાય તે પહેલા દરરોજ સાંજે 4 થી 6 વાગ્યા સુધી જેલમાં ગરબાની રમઝટ બોલે છે। કેદીઓ હોશભેર માતાજીના ગરબે ઘૂમીને આ પવિત્ર પર્વની આરાધના કરી રહ્યા છે। હાલમાં નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે, તે સમય દરમિયાન જામનગર જિલ્લા જેલમાં પણ નવરાત્રીનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં 580 કેદી ભાઈઓ તથા બહેનો બંદીવાન છે, તેમાંથી 120 ભાઈઓએ નવરાત્રિની ઉપાસના કરેલી છે। તેમના માટે ફરાળનું પણ આયોજન કરેલ છે અને સાંજના 2 કલાકે અમે ગરબાનું પણ આયોજન કરેલ છે। બધાએ સાથે મળીને પણ ગરબા રમે।